હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. આજે આપણે ક્લાસ 11નો ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં પરમાણવીય દળ, આણવીય દળ, સરેરાશ પરમાણવીય દળ, સૂત્ર દળ, મોલર દળ, પછી મોલ સંકલ્પના અને પ્રમાણસૂચક સૂત્ર ટોપિક કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પરમાણવીય દળથી. પરમાણવીય દળ શું છે? તો દેખો, પરમાણવીય દળ એ પરમાણુનું દળ છે. ઓકે, હવે આ જે પરમાણવીય દળ છે એ કાર્બન 12ની સાપેક્ષમાં લેવામાં આવે છે. કોની સાપેક્ષમાં? કાર્બન 12ની સાપેક્ષમાં લેવામાં આવે છે. કાર્બન 12 એ કાર્બનનું એક સમસ્થાનિક છે. કાર્બનના 3 સમસ્થાનિક ખબર હશે: કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. તો કાર્બન 12ની સાપેક્ષમાં પરમાણુનું દળ લેવામાં આવે છે. ઓકે, જે પરમાણુનું દળ છે એ આપણે AMUમાં લખીએ છીએ. AMU એટલે કે એટોમિક માસ યુનિટ. ઓકે, હવે એક AMU થાય છે કાર્બન 12નું જે દળ હોય છે એનો 12મો ભાગ. કાર્બન 12ના સમસ્થાનિકનો 12મો ભાગ એટલે એક AMU. AMUનું ફૂલ ફોર્મ થાય છે એટોમિક માસ યુનિટ. એક AMUને આપણે યુ તરીકે પણ ઓળખી શકીએ છીએ. યુ એ શું છે? યુનિફાઈડ માસ. યુનિફાઈડ માસ, અથવા ગુજરાતીમાં કેવું હોય તો એકીકૃત દળ. ઓકે, આપણને તો ખબર છે પરમાણુઓના દળ AMUમાં. ઓકે, દેખો, એક AMUનું ગ્રામમાં વજન થાય છે. એક AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻²4 ગ્રામ. એક AMUનું ગ્રામમાં આટલું વજન થાય છે. હવે દેખો, દળ સ્પેક્ટ્રોમિતિ છે એનાથી આપણે હાઇડ્રોજનનું વજન ગોત્યું છે. કેટલું ગોત્યું છે? તો 1.67 × 10⁻²4 ગ્રામ. ઓકે, હવે એક AMU એટલે 1.66 × 10⁻²4 ગ્રામ. અને આપણે એમ લખીએ કે 1.66 × 10⁻²4 ગ્રામ એટલે એક AMU થાય. હવે આપણે દળ સ્પેક્ટ્રોમિતિથી જે વજન મેળવ્યું છે ને હાઇડ્રોજનનું, એ છે 1.67 × 10⁻²4 ગ્રામ. તો આટલા AMU કેટલા થયા? તો 1.67 × 10⁻²4 ગ્રામ ભાગ્યા 1.66 × 10⁻²4. તો દેખો, 1.67 અને 1.66 સમજો કેન્સલ. આ પણ 24 સમજો કેન્સલ. ગ્રામ ગ્રામ કેન્સલ. તો આ થયું 1. પણ શું? AMU. આ છે આપણે જે આવડતું કોષ્ટકમાં યુઝ કરીએ છીએ હાઇડ્રોજનનું દળ, એ છે 1 AMU. ઓકે, હવે એકચ્યુઅલમાં આપણે જે આવડતું કોષ્ટકમાં દળ યુઝ કરીએ છીએ ને એ છે સરેરાશ પરમાણવીય દળ. હવે સરેરાશ પરમાણવીય દળ શું છે? તો દેખો, સરેરાશ પરમાણવીય દળ, હાલ જેમ કહ્યું કે જે કાર્બન 12 છે એના 3 સમસ્થાનિકો છે: કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. તો આ 12, 13, 14 આ શું છે? સમસ્થાનિક મતલબ શું છે? તો આ જે 12, 13, 14 છે એ એમના પરમાણુ ભાર છે. તો તમે જોઈ શકો છો, જો કાર્બનનું ભાર મતલબ કે જે પરમાણુ દળ છે એ 12, 13 અને 14 છે, તો ગણતરીમાં કયો દળ લેવાનો? તો એના માટે આપણે સરેરાશ પરમાણવીય દળ ગણીએ છીએ. સરેરાશ પરમાણવીય દળની ગણતરી કેવી રીતે કરી શકાય? તો તમને બુકમાં કોષ્ટકમાં આપેલું છે C12, C13 અને C14. એની પ્રચુરતા મતલબ એ કેટલા પ્રમાણમાં મળે છે એ 98.98%, આ મળે છે 1.1% અને આ મળે છે 2 × 10⁻10%. અને તો ઓકે, તો આપણને જો સરેરાશ પરમાણવીય દળ ગોતવું હોય તો જે ભાર હોય ગુણ્યા જેટલી પ્રચુરતા હોય એ વત્તા 13 × 1.1 વત્તા 14 × 2 × 10⁻10 ભાગ્યા 100 કરી દેવાના. તો પરમાણવીય દળ, સરેરાશ પરમાણવીય દળ આવી જશે 12 × 98.8 વત્તા 13 × 1.1 વત્તા 14 × 2 × 10⁻10
ભાગ્યા 100, તો તમારો જવાબ આવશે 12. 12 શું? AMU. આ આપણે યુઝ કરીએ છીએ. તમને પરમાણવીય દળ આવર્ત કોષ્ટકમાં જેટલા છે 20, મતલબ આવર્ત કોષ્ટકમાં જેટલા બી છે એમાંથી 20 તો આવડતા હશે. જો આવડતા ના હોય તો અહીં જોઈ લો. દેખો, હા, હી, લી, બે, બો, કા, ના, અ, ફ, ની, સો, મે, એ, સી, ફ, સ, ક, આ, ઓ, કે. હવે જોઈ શકો છો અહીંયા બધા એકી સંખ્યાના છે, મતલબ કે આનો પરમાણુ ભાર 1 છે, આનો 3 છે, પછી આનો 5 છે અને આનો 7, ફ્લોરિનનો 9, સોડિયમનો 11, એલ્યુમિનિયમનો 13, ફોસ્ફરસનો 15, પછી ક્લોરિનનો 17 અને પોટેશિયમનો છે 17, 18, 19. ઓકે, હિલિયમનો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. તો દેખો, જે પણ હવે તમને જો દળ નીકાળવું હોય ને પરમાણવીય દળ AMUમાં, તો આ જે પરમાણુ ભાર છે, મીન્સ કે પરમાણુ ક્રમાંક, એને ડબલ કરી દેવાના તો પરમાણવીય દળ આવી જશે. બસ એકી સંખ્યા હોય ને એમાં ડબલ કરતાં +1 કરવાનું અને બેકી સંખ્યામાં તો ખાલી ડબલ જ કરવાનું. એકી સંખ્યા હોય તો ડબલ +1. દેખો, આનો 1 છે તો હાઇડ્રોજનનો તો 1 જ રહેશે, 1 AMU જ રહેશે. લિથિયમનો જોઈએ તો 3 2 6 પણ +1. બોરોનનો જોઈએ તો 5 ને 10 +1 11, 7 2 14. આનો અપવાદ રૂપે 14 જ છે, એક નાઇટ્રોજનનો અપવાદ છે. ફ્લોરિનનો જોઈએ તો 9 9 2 18 +19. સોડિયમનો જોઈએ 11 2 22 +1 તો 23. એલ્યુમિનિયમનો 13 2 26 +1 27, 15 2 30 +1 31, 17 2 34 પણ +1 એટલે 35, પણ 35 નહીં પણ 35.5. ક્લોરિનનો છે 35.5. એકાનો છે નાઇટ્રોજનનો 14. 19મો 19 38 ને +1 39. ઓકે, ડન. તો જે પણ એકી સંખ્યા હોય એમાં ડબલ +1, 2n +1 અને આ જે બેકી સંખ્યા હોય એમાં ખાલી 2n કરવાનું. જુઓ, હિલિયમનો 2 છે તો એનો કેટલો થશે? 4 પરમાણવીય દળ, 4 AMU. પછી બેરિયમનો 4 2 8 પણ 9 આવશે. કેમ? કેમ કે આ તો અપવાદ છે. કેમિસ્ટ્રી ઇઝ ઓલ અબાઉટ એક્સેપ્શન. ઓકે, તો પછી કાર્બનનો 6 6 2 12, ઓક્સિજનનો 8 8 2 16, નિયોનનો 10 10 2 20, મેગ્નેશિયમનો 12 12 2 24, 14 2 28, 16 2 32. પછી આર્ગોન બી અપવાદ છે, 18 2 8 2 16 36, પણ આનો આવશે 40. આ છે અપવાદ. અને કેલ્શિયમનો 20 20 2 40. ઓકે, તો ખાલી 4 અપવાદ છે એ જોઈ લેવાના. અને હાઇડ્રોજન તો છે જ, એનો એક જ છે. તો નાઇટ્રોજન, થોડો ક્લોરિનમાં બસ ખાલી 0.5 છે, એમ તો યાદ રહી જાય એવું જ છે. બસ ખાલી નાઇટ્રોજન, બેરિલિયમ અને આર્ગોનનો યાદ રાખવાનું જ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ આણ્વીય દળ. દેખો, આણ્વીય દળની વાત કરીએ તો આણ્વીય દળ શું છે? દેખો, અણુમાં રહેલા પરમાણુના દળનો સરવાળો એટલે આણ્વીય દળ. જેમ કે એક અણુ લઈએ CH4 છે. CH4 એક અણુ છે, એમાં આનું જો દળ નીકાળવું હોય, CH4 એક અણુ છે, આનું દળ જે થશે એ થશે આણ્વીય દળ. તો એમાં રહેલા બધા જ પરમાણુના દળનો સરવાળો કાર્બનનો +4 હાઇડ્રોજનનો. કાર્બનનો
દળ કેટલું છે 12, હાલ જોયું 12 AMU પ્લસ 4, હાઇડ્રોજનનો કેટલો છે 1 AMU, 12 પ્લસ 4 એટલે 4 5 6 16 AMU. ઓકે ડન. તો આણ્વીય દળ તો એકદમ ઇઝી છે. હવે આપણે જોઈએ H2O દળ જે ફેમસ છે. H2Oનું આણ્વીય દળ શોધવું હોય તો 2 Hના પ્લસ 1 ઓક્સિજનનો, 2 હાઇડ્રોજનનો કેટલો હોય 1 પ્લસ ઓક્સિજનનો કેટલો હોય 8 દુ 16, 2 પ્લસ 16 આ થયું 18 AMU અથવા આપણે કહી શકીએ U. ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ સૂત્રદળ. સૂત્રદળ શું છે? સૂત્રદળ પણ આણ્વીય દળ જ છે. મતલબ સૂત્રદળ જે હોય છે ને ફોર્મ્યુલા માસ એ આયનીય કમ્પાઉન્ડને લાગુ પાડે. આયનીય કમ્પાઉન્ડ મતલબ કે આયનીય સંયોજન જેમ કે NaCl આયન સ્વરૂપે હોય છે Na+Cl-. ઓકે તો સૂત્રદળ બી એ જ છે, આણ્વીય દળ જ છે, બસ ખાલી આયનોને લાગુ પાડે. હવે આને બસ એવી રીતે જ કરી શકીએ કે Na+Cl, Naનું કેટલું છે 23 અને Clનો કેટલો છે 35.5, જે જવાબ આવે એ NaClનું સૂત્રદળ છે. ઓકે હવે નેક્સ્ટ જોઈએ મોલર દળ. મોલર દળ શું છે? મોલર દળ બી એ જ છે, બસ ખાલી એની વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે 1 મોલ પદાર્થ હોય એનું ગ્રામમાં વજન એટલે મોલર દળ. મોલર દળ શું છે? 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન. 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન. જેમ કે આપણે CH4 ને લખવું હોય મોલર દળ તરીકે તો કેટલું છે 16, એનું એ જ છે 16, બસ એનું ગ્રામમાં વજન 16 ગ્રામ. H2Oનું જોઈએ મોલર દળ તો 18, બસ ગ્રામ છે. ઓકે 1 મોલ પદાર્થનું ગ્રામમાં વજન એટલે કે H2 એટલે કે મોલર દળ. ઓકે હવે આપણે એ સમજીએ મોલ સમજીએ. દેખો મોલ શું છે? તો તમે જોયું હશે કે આપણે જો 12 કેળા લેવા હોય તો આપણે ડઝન એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. દેખો મોલ, જેમ ડઝન એટલે 12 નંગ થાય છે, તેમ જે મોલ છે ને એ પણ એક સંખ્યા છે. કેટલી સંખ્યા? તો 6.022 ગુણ્યા 1023 પેલું પાર્ટિકલ્સ મીન્સ કણો. તો મોલ એક સંખ્યા છે. જેમ ડઝન એટલે 12 નંગ, તેમ મોલ એટલે 6.022 ગુણ્યા 1023 કણો. હવે હું એમ કહું કે મારા પાસે છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો મતલબ મારી પાસે શું છે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023, જ્યાં પણ મોલ શબ્દ દેખાય ત્યાં 6.022 ગુણ્યા 1023 આવી જાય. તો મારી પાસે છે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુ. હવે હું એમ કહું કે 1 મોલ હાઇડ્રોજન અણુ છે તો મતલબ 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન અણુ છે. અણુ મીન્સ H2. ઓકે તો આ થયું મોલની સમજો વ્યાખ્યા. હવે જોઈએ કે મોલ ગણતરીમાં શોધવાના કેવી રીતે, મીન્સ કે મોલનું સૂત્ર હશે. ખેર એ તો પછીની વાત છે, પણ હવે હું તમને કહું કે મારી પાસે H2O છે. ઓકે તો હું એમ કહી શકું કે ભાઈ મારા પાસે 18 ગ્રામ H2O છે. તો યસ
અને આ જે મોલર દર છે એનું ગ્રામમાં વજન, દેટ્સ ટ્રુ, પણ આને પ્રતિ મોલ પણ કહેવું હોય ને તો પણ ચાલે. ઓકે, તો 18 ગ્રામ આણ્વીય દળ છે એમ કહું તો ચાલે? હા, બિલકુલ ચાલે. હું એમ કહું કે 18 ગ્રામ પ્રતિ મોલ મોલર દળ છે તો ચાલે? હા, એ બી ચાલે. હવે જે આ H2O છે એનું 18 ગ્રામ છે તો એને 1 મોલ કહેવાય. એને 1 મોલ કહેવાય. ઓકે, મેં એમ કીધું ને કે મોલનું વજનમાં જે દળ હોય એ મોલર દળ હોય, તો વજનમાં દળ 18 ગ્રામ છે, મતલબ આ 1 મોલ છે. H2O આવે તો 1 મોલ જ થાય. જો હું કહું કે 18 ગ્રામ એટલે કેટલા મોલ? તો 1 મોલ. હવે હું એમ કહું કે H2Oમાં 6.022 ગુણ્યા 1023 H2Oના અણુઓ છે, તો એ બી સાચું જ છે. કેમ કે H2O મતલબ 1 મોલ, મતલબ 18 ગ્રામ વજન, મતલબ 6.022 ગુણ્યા 1023 H2Oના અણુ. આ ત્રણેય વસ્તુ એક જ થઈ. હવે જો સૂત્રની વાત કરીએ, મોલના સૂત્રની વાત તો ક્વેશ્ચનથી કરીએ. દેખો, મારી પાસે 36 ગ્રામ, ક્વેશ્ચન છે કે મારી પાસે 36 ગ્રામ વજન ધરાવતું H2O અણુ, H2O અણુ છે ને, કેમ કે પરમાણુથી બનેલો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો 36 ગ્રામ વજન ધરાવતો H2O અણુ છે, તો તેમાં રહેલા H2O અણુની સંખ્યા શોધો. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો અને ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. તો જે પણ હોય, કંઈ બી ક્વેશ્ચન હોય મોલનો, સૌથી પહેલાં શોધી દેવાના મોલ. સૌથી પહેલાં કે શું શોધવાના? મોલ. હવે તમને ખબર છે કે 18 ગ્રામ હોય તો 1 મોલ છે, તો 36 ગ્રામ હોય તો 2 મોલ થશે ને. તો આ તો આપણી ગણતરી છે જે આપણને ખબર જ છે, પણ આનું સૂત્ર બી છે કે મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ, વજન આપેલું કેટલું છે? 36 ગ્રામ, લખી દીધું 36 ગ્રામ. આણ્વીય દળ કેટલું છે? H2Oનું ખબર જ છે 18 ગ્રામ. કેવી રીતે? હાઇડ્રોજનનો 2 પ્લસ ઓક્સિજનનો 16, થઈ ગયું 18 ગ્રામ. ગ્રામ કેન્સલ, મારી પાસે આવ્યો 36/18, મતલબ કે 2 મોલ. સૌથી પહેલાં મોલ શોધી દીધા મોલ. હવે આપણે ક્વેશ્ચન પર આવીએ, H2O અણુની સંખ્યા શોધો. તો લખીએ કે 2 મોલમાં H2O અણુની સંખ્યા કેટલી થશે? 2 નું 2 લખી દો. ઓકે, મોલ છે, જ્યાં પણ મોલ શબ્દ આવે 6.022 ગુણ્યા 1023 ઘુસાડી દેવાનો. તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 H2O અણુ છે. સિમ્પલ, ખતમ. આ વાળું ખતમ, પહેલો ક્વેશ્ચન ખતમ. સેકન્ડ છે કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. ઓકે, 2 મોલ H2Oમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો 2 ના 2 લખી દો. ઓકે, જ્યાં મોલ શબ્દ આવે 6.022 ગુણ્યા 1023 ઘુસાડી દીધું. ઓકે, H2Oમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? દેખો, 2 છે, 2 હાઇડ્રોજન છે, લગાવી દીધું 2 હાઇડ્રોજન પરમાણુ. થઈ ગયું. આ પણ પૂરું. અને થર્ડ અને લાસ્ટ, ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો 2 મોલ H2Oમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા, 2 ના 2 લખી દો. મોલ આવે ત્યાં 6.022 ગુણ્યા 1023 ઘુસાડી દીધી, ગુણ્યા H2Oમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા.
ઓક્સિજન કેટલા છે? એક કચ્ચો છે તો 1 ગુણ્યા કરી દીધો, થઈ ગયું. આ આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ, પૂરો. ઓકે, તો જો બી ક્વેશ્ચન હોય, આવો ક્વેશ્ચન હે, સૌથી પહેલા તો મોલ જ શોધી દેવાના, એના પછી બીજું બધું કામ. એક ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોણ સૌથી ઓછા અણુઓ ધરાવતું હશે? ઓપ્શન એમાં છે STPA 22.4 લીટર CO2. આ છે ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે એ CBSE PMT 1987નો છે. ઓકે, મતલબ નીટનો જ છે પણ 1987નો છે. ઓકે, તો ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો હંમેશા જ્યારે પણ આવો મોલનો આવે કે ભાઈ અણુની સંખ્યા કેમાં વધારે છે ઓછી છે, આ મોલ લાગે છે ને કે મોલ ચેપ્ટરનું છે, તો હંમેશા સૌથી પહેલાં મોલ શોધી દેવાના. સૌથી પહેલાં ઓપ્શન એની વાત કરીએ તો અહીંયા જ કરું, ના નીચે કરું. ઓકે, એ STPA 22.4 લીટર CO2 મોલ શોધી દો. મોલ કેવી રીતે શોધવાનું? તો 22.4 લીટર આપેલું છે અને હંમેશા STPA જે કદ હોય છે ને 22.4 લીટરનો જ હોય છે, મતલબ કે જે સ્ટાન્ડર્ડ છે ને 22.4 જ છે. તો આપેલું જે કદ હતું એ અપન સ્ટાન્ડર્ડ કદ હતું એ થઈ ગયું મોલ. કેટલા આવ્યા મોલ? 22.4 ભાગ્યા 22.4 મતલબ 1 મોલ. ઓકે, મોલ શોધી દીધા. બસ, હવે 1 મોલ મતલબ જ્યાં પણ મોલની શબ્દ આવે 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, કમ્પ્લીટ. ઓકે, હવે છે ઓપ્શન નંબર બી ચેક કરીએ. 0.1 મોલ ઓફ CO2 વાયુ. ઓહો, આમાં તો મોલ શોધેલા જ છે, તો બસ 0.1 ગુણ્યા મોલ શબ્દ આવ્યો 6.022 ગુણ્યા 10⁻23. હવે આમાં ટ્વિસ્ટ છે. કયો ટ્વિસ્ટ? 0.1 છે તો મતલબ આ 1 નથી, 0.1 છે મતલબ કે જે ઘાત થશે, મતલબ હું આ પોઈન્ટને આમ કરું તો જે ઘાત છે ને એ ઘટી જશે, માઇનસમાં જશે, 22 થઈ જશે. 6.022 ગુણ્યા 10⁻22. ઓકે, કેમ કે આપણે 0.1ને 1માં ફેરવ્યું છે, ગુણ્યા 1. સમજી ગયા? તો આના 22 છે, આના 23 છે. ફિલહાલ તો એ અને બીની વાત કરીએ તો બીમાં ઓછા છે. સી ઓપ્શન ચેક કરીએ. 22 ગ્રામ ઓફ CO2 વાયુ. સૌથી પહેલાં મોલ શોધી દો. મોલ કેવી રીતે શોધવાના? આપેલું જે વજન છે એ 22 ગ્રામ અપન CO2નું ખબર જ છે. કેવી રીતે ખબર છે? દેખો, કાર્બનનો 12 પ્લસ ઓક્સિજન 16 ગુણ્યા 2, કેમ કે 2 ઓક્સિજન છે ને, તો 12 પ્લસ 2 ગુણ્યા 16 કરી દો, આવી જશે 44. કેટલું થયું મોલ? 1/2 થયું. 1/2 મોલ મતલબ કે 1/2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હવે બસ છેદ ઉડાડી દો. 2 છે એ 3થી કેન્સલ થશે, 2 તરી 6, મતલબ કે આન્સર આવ્યો 3.022 ગુણ્યા 10⁻23. ઓહો, આ ત્રણેયમાં કમ્પેર કરીએ ને તો સૌથી વધારે તો આમાં છે, મતલબ ઓપ્શન સી તો આવશે જ નહીં અને ઓપ્શન એ પણ નહીં આવે કેમ કે આમાં ઓછા છે ને. હવે જોઈએ ઓપ્શન ડી. ઓપ્શન ડી પણ નજર કરીએ તો STPA 11200 મિલી CO2 વાયુ. STPA 11200 મિલી છે. ઓકે, મોલ શોધીએ તો આપેલું જે છે એ પણ એ તો mlમાં આપેલું છે, લીટરમાં ફેરવો તો 11.2 આવશે કેમ કે 3 આંકડા ખસશે. 11.2 ભાગ્યા સ્ટાન્ડર્ડ કેટલું કદ છે 22.4, તો આ કેટલું આવ્યું 1/2 મોલ, મતલબ ઉપર જેવું આવ્યું 3.022 ગુણ્યા 10⁻23.
તો આમાં વધારે છે, આમાં વધારે છે, આમાં વધારે છે, સૌથી ઓછા આમાં છે. તો ઓપ્શન બીમાં થશે કે ઓપ્શન બીમાં છે ને ઓછા અણુઓ આવેલા છે. ઓકે, કમ્પ્લીટ. આવા જ નીટમાં ક્વેશ્ચન પૂછાય છે ને આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક ક્વેશ્ચન કરીએ CBSE PMT 1990નો ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન છે CBSE PMT 1990નો ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન આપેલું છે કે 4.4 ગ્રામ CO2માં હાજર ઓક્સિજનના પરમાણુ કેટલા હશે? હંમેશા જે બી ક્વેશ્ચન હોય શોધી દેવાના મોલ. મોલ ઇઝ ઇક્વલ ટુ આપેલું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું આપેલું છે? 4.4 ગ્રામ. CO2નું વજન કેટલું છે? હાલ જ ગણ્યું 44 ગ્રામ. દેખો 44 ભાગ્યા 44 1 થશે, પણ આપણે 4.4 ને 44 ગણ્યું છે, મતલબ કે 1 પોઈન્ટ આમ કરી દીધો. તો હવે 1 પોઈન્ટ આમ કરી લઈએ તો 0.1 આવશે. ઓકે, 0.1 ગ્રામ. અરે ગ્રામ નહીં આવે, મોલ આવે, કેમ કે ગ્રામ તો કેન્સલ ને, તો મોલ આવશે. ઓકે, મોલ શોધી દીધા. 0.1 મોલ ઓક્સિજન CO2. હવે તમને ખબર છે કે હવે એક સ્ટેટમેન્ટ લખવાનું કે 0.1 મોલ CO2માં હાજર ઓક્સિજનના પરમાણુ 0.1નું 0.1 ગુણ્યા જ્યાં પણ મોલ આવે ત્યાં શું લખવાનું? 6.022 ગુણ્યા 1023. અને ઓક્સિજન પરમાણુની સંખ્યા ઉપર જોઈએ 2 છે. O2 મતલબ 2 છે તો ગુણ્યા 2. જે જવાબ આવે એ. જવાબ કેટલો આવે છે? હા, જવાબ તો દેખો આનું પહેલાં ગુણાકાર કરીએ તો 12 આવે છે. 6 દુ 12 0.044 ગુણ્યા 1023. પણ આ તો રહી ગયું ને, આને પણ કરીએ ગુણ્યા 0.1. ઓકે, હવે 0.1 ને ખાલી 1 કરીએ તો 10 - 1 એક ઘાત ઘટી જશે, એટલે કે 1.2 કરી દઈએ. 1.2 0.44 ગુણ્યા 1023. ખબર પડી? 0.1 ને 1માં ફેરવવું હોય તો ઘાત ઘટશે, ઘાત ઘટશે. તો આપણે પોઈન્ટ આમ કરી દીધું. 12.044 ગુણ્યા 1022 પણ આવે અને 1.2 ગુણ્યા 1023 પણ આવે. તો ઓપ્શન કયો છે? 1.2 ચાલો 23 એ આવે. અને જો 22ના ટર્મમાં લખવું હોય ને તો 12 જ આવે, 12.044 આવે. ઓકે, તો આપણો એ ઓપ્શન સાચો છે. હવે એક બીજો ક્વેશ્ચન એમ કહે છે કે STPA 1 ગ્રામ હાઇડ્રોજન વાયુનું કદ લીટરમાં કેટલું થાય? STPA હાઇડ્રોજન, દેખો કોઈ પણ વાયુ હોય ને એનો STPA જો કદ જોવું હોય ને તો એ 22.4 લીટર જ આવશે. ઓકે, 22.4 લીટર. આ ક્વેશ્ચન છે CBSE PMT 1991. STPA હાઇડ્રોજન વાયુનું કદ આવશે 22.4 લીટર. ઓકે, હવે નેક્સ્ટ એક બીજો ક્વેશ્ચન જોઈએ. થોડી અલગ વેરાયટી છે, મતલબ વેરાયટી તો અલગ કોઈ નહીં. દેખો ક્વેશ્ચન છે કે 10 ગ્રામ CaCO3 મારી પાસે છે, તો એમાં પ્રોટોનની કુલ સંખ્યા કેટલી છે? પ્રોટોનની કુલ સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 3.011 જ છે બધામાં, બસ ખાલી 1023 યા ફિર 1024 યા ફિર 1022 યા ફિર 1025. આ છે ઓપ્શન બી, આ છે ઓપ્શન સી અને આ છે ઓપ્શન ડી.
અને 3.011 તો બધામાં છે, બસ ખાલી ઘાત અલગ અલગ છે. તો કેવી રીતે ગોતવાનું? તો કોઈ બી ક્વેશ્ચન હોય, આ CBSE PMT 1992નું છે. ઓકે, કોઈ બી ક્વેશ્ચન હોય ને એમાં સૌથી પહેલાં શોધી દેવાની મૂળની સંખ્યા. અહીંયા મૂળની સંખ્યા શોધીએ તો આપેલું વજન 10 ગ્રામ ભાગ્યા આનું વજન CaCO3નું વજન કેટલું થશે? CAનું થશે 20 ને 40 પ્લસ કાર્બનનું થશે 12 પ્લસ ઓક્સિજનનું 16 × 3. તો કેટલું થયું? 100 થયું. 100 10 ભાગ્યા 100 એટલે 0.1 મોલ. ઓકે, મોલની સંખ્યા આવી ગઈ. હવે એમાં પ્રોટોનની કુલ સંખ્યા. ઓકે, આટલા મોલ આવી ગયા. એક સ્ટેટમેન્ટ લખવાનું કે 0.1 મોલ CaCO3 માં પ્રોટોનની સંખ્યા 0.1 નું 0.1 ગુણ્યા મોલ છે તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 0.1 થઈ ગયું, મોલ થઈ ગયું, પ્રોટોનની સંખ્યા. દેખો, પ્રોટોનની સંખ્યા મતલબ કે એનો પરમાણુ ભાર જે છે ને, મતલબ કે પરમાણુ ક્રમાંક એ જ છે એને પ્રોટોનની સંખ્યા. CAનો પરમાણુ ક્રમાંક કયો છે? લાસ્ટ હતો 20મો, 20 પ્લસ કાર્બનનું 12 પ્લસ ઓક્સિજનનું કાર્બનનું 6, મોટો પરમાણુ દળ કહી દીધું 6, ઓક્સિજનનું 8 હોય છે ગુણ્યા 3 ગણા તો 24 પ્લસ 26 50. આ થઈ ગયું. ઓકે, હવે આનું સિમ્પ્લિફાય કરીએ તો 6 × 5 = 30 થાય. 6 × 5 = 30 થાય. પણ એક બીજો 0 30.022 ગુણ્યા 10⁻23. આ થઈ ગયું 30. આ મીંડું એકબીજાને કેન્સલ કરી દીધું. તો બસ હવે આ કેટલો આવ્યો? 3.022 ગુણ્યા 10 આ મીંડું એમ ગયું તો 10⁻24. ઓકે, તો આન્સર છે 10⁻24. 6 × 5 = 30 કર્યું. આ મીંડું અને આ મીંડું કેન્સલ થઈ ગયું. 30 પોઈન્ટ આમ ગયો તો 1 પોઈન્ટ એડ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી એકદમ સિમ્પલ છે. બંધારણીય ટકાવારી નામ આપ્યું છે કે સંયોજનમાં જે પણ તત્વો હોય છે, એ અણુનું બંધારણ બનાવીને તો જે પણ તત્વો હોય છે એનું ટકાવારી, મતલબ અહીંયા કરી છે દળની ટકાવારી. તો જે પણ તત્વો હોય છે ને એની દળ ટકાવારી ગોતવાની. કેવી રીતે ગોતવાની? એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ H2Oનું, પાણીનું. તો H2O એમાં મને ગોતવાની છે હાઇડ્રોજનની ટકાવારી. હાઇડ્રોજનની દળ ટકાવારી ગોતવી હોય તો મને ખબર છે હાઇડ્રોજનનું દળ કેટલું છે. હાઇડ્રોજનનું દળ છે એ 2, કેમ કે અહીંયા 2 હાઇડ્રોજન છે, ભાગ્યા H2Oનું ટોટલ કેટલું છે? 18 ગુણ્યા 100. મતલબ કે એક સૂત્ર એમ છે કે જે પણ તત્વની ટકાવારી ગોતવી હોય ને તો તત્વનું દળ લેવાનું ભાગ્યા આખું જે સંયોજન હોય છે, જે અણુ હોય છે એનું દળ લેવાનું, અને ટકાવારી શોધવી છે તો 100 કરી દેવાનું. તો અહીંયા હાઇડ્રોજનનું 2, સંયોજન ટોટલ આખું પાણી 18 ગુણ્યા 100, તો આ આવ્યું આપણા પાસે 11.11%. ઓકે, ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની ટકાવારી, ઓક્સિજનનું 16 છે, એનું પરમાણુ દળ પરમાણુ ભાર 8 છે, એનું ડબલ કરીએ તો 16 ભાગ્યા પાણીનું ટોટલ 18 ગુણ્યા ટકાવારી શોધવી છે તો 100 કરી દીધા. તો
આ થયું 88%. તો આ છે ટકાવારી, એકદમ સિમ્પલ. જે પણ તત્વોની ટકાવારી ગોતવી હોય એનું વજન અપન આખા સંયોજનનું વજન ગુણ્યા 100. ઓકે, એકદમ સિમ્પલ, ઇઝી છે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રમાણસૂચક સૂત્ર. હવે પ્રમાણસૂચક સૂત્ર શું છે? તો કોઈ પણ સંયોજન હોય એમાં જે પણ તત્વ આવેલા છે ને એ તત્વનું સરળ પ્રમાણ દર્શાવે છે. જેમ કે ગ્લુકોઝ છે C6H12O6. તો આ જે પણ સંયોજન છે જેમ કે ગ્લુકોઝ છે તો એમાં જે તત્વો આવેલા છે એનું પ્રમાણ સરળ સંખ્યામાં દર્શાવે છે. જેમ કે અહીં કાર્બન 6, હાઇડ્રોજન 12, O6 છે. તો મતલબ કે 1:2:1 પ્રમાણમાં છે. મતલબ કે હા, આના પરથી એ ખબર પડે છે કે હાઇડ્રોજન ડબલ છે. તો બસ કાર્બન, હાઇડ્રોજન 2, ઓક્સિજન, જે પણ તત્વ છે એનું સરળ બસ પ્રમાણ દર્શાવે છે. આપણને એ નહીં ખબર પડતી કે ભાઈ કાર્બન કેટલા છે, પણ હા એટલી ખબર પડે છે કે હાઇડ્રોજન તો ડબલ છે. બસ એ જ છે પ્રમાણસૂચક સૂત્ર. હવે તમારા બુકમાં કોયડો આપ્યો છે એ આપણે કરીએ. ક્વેશ્ચન છે તમારી સામે. ક્વેશ્ચન એમ છે કે એક સંયોજન છે જેમાં આટલા ટકા હાઇડ્રોજન, આટલા ટકા કાર્બન અને આટલા ટકા ક્લોરીન છે અને એનું મોલર દળ આપેલું છે વોટેવર ગ્રામ. તો એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. તો જ્યારે પણ આવી સિચ્યુએશન હોય ત્યારે આપણે સ્ટેપ્સ કરીએ છીએ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એનું ગણીએ. તો દેખો, આપેલું શું છે લખી દઈએ, હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજન, પછી આપેલું છે કાર્બન, પછી આપેલું છે ક્લોરીન. હાઇડ્રોજનની વાત કરીએ તો 4.07% આપેલું છે, પછી 24.47% કાર્બન આપેલું છે અને 71.65% ક્લોરીન આપેલું છે. ઓકે, સ્ટેપ 1માં શું કરવાનું? આ જે ટકા આપેલા છે ને એને ગ્રામમાં ફેરવી દો. કેવી રીતે? તો બસ ખાલી ટકા આપેલું છે ને એ જગ્યાએ ગ્રામ લખી દો. 4.07 ગ્રામ. 24.47% આપેલું છે, બસ ગ્રામ. 71.65 આપેલું છે ટકા, બસ ગ્રામ. આ થઈ ગયું સ્ટેપ 1. સ્ટેપ 2માં શું છે કે આ જે ગ્રામ આપેલા છે ને એનું મોલમાં કન્વર્ટ કરો. મોલમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ તો તમને ખબર છે. આપેલું દળ ભાગ્યા એનું એકચ્યુઅલ જે આણ્વીય સૂત્ર છે એ. અહીંયા કેટલું આપેલું છે? હાઇડ્રોજનનું 4 આપેલું છે અને આપણને ખબર છે કે એનું હોય કેટલું? 1. તો આ થઈ ગયા એના મોલ 4. કાર્બનની વાત કરીએ, આપેલું કેટલું છે? 24 ભાગ્યા એકચ્યુઅલ આપણને ખબર છે કે 12 હોય છે એનું આણ્વીય દળ. તો આ થયું 2. 24/12 એટલે 2. ક્લોરીનનું આપેલું કેટલું છે? 71.65 અને આપણને ખબર કેટલું છે? 35.5 એટલે આ આવી ગયું 2. તો સૌથી પહેલાં સ્ટેપ 1માં ગ્રામમાં ફેરવ્યા, સ્ટેપ 2માં મોલમાં ફેરવ્યા અને સ્ટેપ 3માં જે પણ આ મોલ આવ્યા ને એમાં જે નાના મોલ જે હોય ને, મતલબ આટલા મોલ છે 4, 2, 2, એમાંથી જે મોલની સંખ્યા ઓછી હોય એને ભાગી દો, એના વડે બધાને ભાગી દો. જેમ કે અહીંયા છે સૌથી નાની સંખ્યા 2, તો 4/2 કરીશ, 2/2 કરીશ, 2/2 કરીશ. તો આ આવ્યું નાનામાં નાની સંખ્યા આવી ગઈ. હવે સ્ટેપ 4માં શું કરવાનું? તો આ જે સંખ્યા છે ને એ તત્વની આગળ લગાવી દો. જેમ કે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન છે. કાર્બનનું 1 તો કંઈ નહીં, હાઇડ્રોજનનું 2, ક્લોરીનનું 1, મતલબ કંઈ નહીં લખીએ. તો આ જે આવ્યું ને CH2Cl એ જ છે આપણું પ્રમાણસૂચક સૂત્ર. શું છે આપણું પ્રમાણસૂચક સૂત્ર? ઓકે, સ્ટેપ 1માં ગ્રામમાં ફેરવ્યું, સ્ટેપ 2માં મોલમાં ફેરવ્યું અને સ્ટેપ 3માં નાના મોલથી ભાગી દીધું. હવે આપણને શોધવાનું છે પ્રમાણસૂચક સૂત્ર તો શોધાઈ ગયું, પણ આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો સ્ટેપ 5માં આપણે શોધીએ આણ્વીય સૂત્ર. તો દેખો, સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? આ જે આવ્યું ને CH2Cl એનું દળ શોધી લો. દેખો, કાર્બનનું 12 + 2 + 35.5, 12 + 2 + 35.5
તો આપણું આવશે 49.48 ગ્રામ. બીજું સ્ટેપ 2માં શું કરો, આ જે મોલર દળ આપેલું છે ને એનો બી તો યુઝ કરવાનું. આના પ્રમાણસૂચક દળ વડે ભાગી દો. જે મોલર દળ છે જે આપેલું છે એને પ્રમાણસૂચક દળ વડે ભાગી લો, યાની કે 98 ને 49 વડે ભાગી દો, આપણને આન્સર મળશે 2. વોટ? n ઇઝ ઇક્વલ ટુ 2. n ઇઝ ઇક્વલ ટુ 2. હવે જે આવ્યું ને CH2Cl એને n વડે ગુણી દો, મતલબ C2, એની સંખ્યા 2 છે ને તો C2H4 થઈ જશે અને Cl થશે 2. આ આવી ગયું આણ્વીય સૂત્ર. તો સૌથી પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્ર ગોત્યું, એમાં ગ્રામમાં ફેરવ્યું, પછી મોલમાં ફેરવ્યું, પછી નાના મોલ વડે ભાગ્યું, પછી આપણને મળી ગયું પ્રમાણસૂચક સૂત્ર. પછી એનું દળ શોધ્યું અને આ જે આપેલું છે મોલર દળ એને પ્રમાણસૂચક દળ વડે ભાગી દીધું, તો એક એનની સંખ્યા આવી અને એ એનને આ સૂત્ર વડે ગુણી દીધું તો આપણને આણ્વીય સૂત્ર મળી ગયું. ઓકે, તો આ જે આણ્વીય સૂત્ર છે તમને દેખાય છે કે એકદમ ચોક્કસ કે કાર્બનની સંખ્યા ભાઈ 2 છે, હાઇડ્રોજનની 4 છે, Cl2ની 2 છે, આવી ચોક્કસ સંખ્યા સૂચવે છે. આના પ્રમાણસૂચક સૂત્ર શું સૂચવે છે? ખાલી એનું પ્રમાણ સૂચવે છે કે ભાઈ હાઇડ્રોજન તો ડબલ છે, બસ આટલું. ઓકે, આગળનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં કરીએ. થેન્ક યુ.